નમસ્કાર મિત્રો, અમારી ગુજ્જુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, જે 2 લાખ જેટલા વિદ્યાર્થીઓને 25,000 સુધીની સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે, તે યોજના વિશે વાત કરી લઈએ. મિત્રો, આપ સૌ જાણો છો એમ સીઈટીનું મેરિટ હાલમાં બહાર પડી ચૂક્યું છે. તો સૌ શિક્ષક મિત્રો અને વાલીઓ માટે પણ આ વિડીયો ખૂબ જ મહત્વનો છે. મિત્રો, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે એ રાજ્યના 2 લાખ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જે અમલમાં મૂકવામાં આવ્યું છે, તે ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસ માટેની સહાય છે. ખાસ કરીને રાજ્યની જે સરકારી અથવા તો અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસ પૂરો કરેલો હોય, આપ સૌ જાણો છો તેમ આ સીઈટીની પરીક્ષા છે એ ધોરણ 5ના બાળકો આપી શકે છે. અને આપની શાળા અથવા તો વાલી મિત્રોના બાળકે ધોરણ 5માં આ સીઈટીની પરીક્ષા આપી હોય અને સારું મેરિટ બન્યું હોય, તો તેના માટે આ વિડીયો ખૂબ અગત્યનો કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24માં આ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને રાજ્યના 2 લાખ જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિવિધ શાળાઓમાં, એટલે કે આગળ વિડીયોમાં જોઈએ તેમ ધોરણ 6 થી 12ના અભ્યાસ માટે થઈને જે સહાય આપવામાં, એટલે કે સ્કોલરશિપ આપવામાં આવે છે. મિત્રો, પસંદગી પ્રક્રિયામાં જોઈએ તો જે ધોરણ 5માં સીઈટીની પરીક્ષા પાસ કરી અને ધોરણ 6માં અભ્યાસના હેતુ માટે થઈને દર વર્ષે 30,000 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે અને આ પસંદગી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટીના મેરિટના આધારે આપવામાં આવે છે. હવે ખાસ અગત્યનો મુદ્દો એ છે મિત્રો કે જો ધોરણ 5માં સીઈટીમાં સારા મેરિટ સાથે પાસ થયેલ વિદ્યાર્થીને ખાનગી શાળામાં પ્રવેશ મેળવે તો કેટલી સહાય મળવા પાત્ર છે? તો કે ધોરણ 6 થી 8, ધોરણ 6, 7 ને 8માં અભ્યાસ કરે ત્યાં સુધી તેમને દર વર્ષે 20,000 રૂપિયા, ધોરણ 9 અને 10 માટે 22,000 રૂપિયા અને ધોરણ 11-12 માટે 25,000 રૂપિયા છે એ સ્કોલરશિપ આ યોજના અંતર્ગત મળે છે. જો કોઈ વિદ્યાર્થી આ ખાનગી શાળામાં પ્રવેશ ના મેળવે અને પોતે સરકારી શાળામાં જ અભ્યાસ કરે તો તેમને કેટલી સહાય મળે? તો મિત્રો, ધોરણ 6 થી 8 માટે ધોરણ 5માં સીઈટીની પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીને દર વર્ષે 5,000 રૂપિયા સહાય મળે છે, 9-10 માટે 6,000 અને 11-12 માટે 7,000 રૂપિયાની વાર્ષિક સહાય મળે છે. આ ઉપરાંત શાળાને મળવાપાત્ર સહાય 6-7-8 માટે 2,000, 9-10 માટે 3,000 અને 11-12 માટે 4,000 આવું પરિપત્રમાં દર્શાવેલું છે. પરંતુ આ શાળાની જે કંઈ સહાય છે એ સહાય હાલમાં મળે છે કે કેમ તેનું કોઈ અનુસંધાન મળતું નથી. પરંતુ મિત્રો, આ જે સીઈટીની મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાની જે કંઈ 3 શાળાની પસંદગી છે, મુખ્યત્વે ચોથી જે છે એ એકલવ્ય રેસિડેન્સી સ્કૂલ, ખાસ કરીને એસટી બાળકો માટે, આદિવાસી વિસ્તાર માટે લાગુ પડે છે. એ સિવાયની જે 3 શાળાની પસંદગી છે તે કઈ રીતે કરવી એની પ્રોસેસનો વિડીયો પણ અમારી ચેનલ ઉપર છે, જે આપ જોઈ અને માર્ગદર્શન મેળવી શકો છો. અને આવી જ માહિતી માટે અમારી સાથે જોડાયેલ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.